નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરીવાર જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા માટે અને અંકગણિતનું સોલ્યુશન આપણે શરૂ કરીએ એ માટે સૌને નમસ્કાર. સ્વાધ્યાય 7 એની અંદર આપણે પહેલો દાખલો જોઈએ. એની રકમ છે વિદ્યાર્થી મિત્રો 4 શતાંશને અંકમાં કેવી રીતે લખાય. તો 4 શતાંશ એટલે 4/100, કારણ કે 4 શતાંશ છે માટે 4/100. અને હવે અહીંયા 4/100 છે માટે 0.04 આ રીતે લખવામાં આવશે. કેમ તો કે અહીંયા છેદમાં જેટલી શૂન્ય હોય એકની સાથે એટલે કે 100 છે, તો અહીંયા 2 અંક પછી પોઈન્ટ મૂકવાનો. તો અંશમાં એક જ અંક છે તો બીજો અંક કરવા માટે આગળ શૂન્ય મૂકીએ અને પોઈન્ટ મૂકીએ એટલે 0.04 થાય. માટે આપણો જવાબ આવશે વિકલ્પ બી. ત્યાર પછીનો પ્રશ્ન 2 છે. 12.12 સહસ્ત્રાંશને અંકમાં લખો. 12 પૂર્ણાંક અને 12.12 સહસ્ત્રાંશ. અહીંયા તમે જોશો 12 સહસ્ત્રાંશ એટલે 12/1000 એટલે સહસ્ત્રાંશ કહેવાય. તો 12 પૂર્ણાંક છે એટલે 12 પોઈન્ટ. હવે 1000 છે એટલે 3 અંક પછી પોઈન્ટ મૂકવાનો. તો 12 એટલે 2 અંક થયા અને આગળ 0 મૂકો એટલે 12.012 આ આપણો આન્સર મળશે. ત્યાર પછીનો પ્રશ્ન 3 છે વિદ્યાર્થી મિત્રો. 17.03 ને શબ્દમાં લખો. 17.03 તો 17 પૂર્ણાંક છે અને 0.3 એટલે 3/100 થાય એને શતાંશ કહેવાય. તો આન્સર આવશે આપણો એ 17.3 શતાંશ. પ્રશ્ન નંબર 4. 30.006 ને શબ્દમાં કેવી રીતે લખાય. અહીંયા પણ એવું છે વિદ્યાર્થી મિત્રો. તો 30.006 એટલે 6 સહસ્ત્રાંશ થયા. તો 30 પૂર્ણાંક છે એટલે જવાબ આવશે આપણો વિકલ્પ ડી 30.6 સહસ્ત્રાંશ. ત્યાર પછીનો પ્રશ્ન 5. 61.453માં 3ની સ્થાન કિંમત કેટલી. અહીંયા તમે જોશો વિદ્યાર્થી મિત્રો તો પોઈન્ટ પછી એટલે કે 0.003. હવે અહીંયા 0.003 છે એટલે 3/1000 થયા એટલે આ આપણી 3ની કિંમત મળે એટલે વિકલ્પ આપણો ડી જવાબ મળશે. છઠ્ઠો દાખલો છે. 3.124 દશાંશ સંખ્યાને સંખ્યા રેખા પર કઈ બે પૂર્ણ સંખ્યાઓની વચ્ચે દર્શાવી શકાય. વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોશો તો 3.124 છે. હવે 3થી વધારે છે એટલે 3થી વધારે એટલે 3 પ્લસ થયા. તો એના પછીનો અંક કયો આવે તો કે 4. તો 3થી વધારે છે 1.24 એટલે 3 અને 4ની વચ્ચે આપણે દર્શાવી શકીએ 3.124. તો જવાબ આવશે આપણો વિકલ્પ સી 3 અને 4ની વચ્ચે. ત્યાર પછીનો પ્રશ્ન 7. નીચેનામાંથી સૌથી નાની સંખ્યા કઈ છે. અહીંયા તમે જોશો તો નાની સંખ્યા એટલે કે જે દશક, 100, 1000, 10,000 એટલે કે દશક, શતાંશ, સહસ્ત્રાંશ અને 10 સહસ્ત્રાંશ. તો સૌથી નાની સંખ્યા એટલે કે જે પૂર્ણાંક સંખ્યા પછી સહસ્ત્રાંશ છે અહીંયા
તો 0.0059 આ સૌથી નાની સંખ્યા છે. આ વિકલ્પની અંદર ડી વિકલ્પ મળશે. એવી જ રીતના છે પ્રશ્ન 8ની અંદર. અહીંયા સૌથી મોટી સંખ્યા કઈ? તો અહીંયા પૂર્ણાંકની નજીક જે છે એ ડી વિકલ્પ સૌથી મોટી સંખ્યા બનશે 0.3. હવે આવે છે કે ઉતરતો ક્રમ લખો. ઉતરતા ક્રમની અંદર વિદ્યાર્થી મિત્રો સૌથી મોટી સંખ્યા પહેલાં આવે તો બી વિકલ્પમાં તમે જોશો તો 12.750, એનાથી નાની છે 12.705 અને એનાથી નાની છે 12.075. આ ક્રમ થયો ઉતરતો, એટલે આપણો જવાબ આવશે વિકલ્પ બી. ત્યાર પછીનો છે ચડતો ક્રમ. અહીંયા પણ એવું જ છે, ચડતા ક્રમની અંદર સૌથી નાની સંખ્યા પહેલાં આવે તો અહીંયા આવશે 1.009, 1.09 અને 1.9. તો આ થયો ચડતો ક્રમ, જેમાં પણ વિકલ્પ બી આપણો જવાબ મળશે. સાચું શું છે? અહીંયા તમે જોશો વિદ્યાર્થી મિત્રો 7.4 ગ્રેટર ધેન એટલે મોટું, ગ્રેટર ધેન એટલે મોટું. અહીંયા જોશો કે 7.4 છે 7.04થી મોટા છે, એટલે અહીંયા ગ્રેટર ધેનની નિશાની દર્શાવી છે. તો આપણો વિકલ્પ બી જવાબ મળશે. ત્યાર પછીનો પ્રશ્ન 12, 10.001 અને 9.999 આ બંનેની વચ્ચે તો મોટો છે એ કોણ છે? તો કે 10.001 મોટો છે, તો એમાં પણ નિશાની આવશે ગ્રેટર ધેનની. ગ્રેટર ધેન અહીંયા મૂકવામાં આવશે, એટલે વિકલ્પ સી આપણો જવાબ મળશે. ત્યાર પછીનો પ્રશ્ન 13 નંબર. ₹13.25 દશાંશ સંખ્યામાં લખો. આ રકમ છે. હવે 13 રૂપિયા છે અને 25 પૈસા છે. આપણે જાણીએ છીએ કે 1 રૂપિયાના પૈસા થાય છે 100, તો 100 પૈસા બરાબર 1 રૂપિયો. તો 25 પૈસા બરાબર 25/100 કરીએ એટલે 0.25 આવે. તો એને પૈસા અને રૂપિયા તરીકે દર્શાવવા હોય તો સી વિકલ્પ છે 13.25 એ આપણો જવાબ મળશે. દાખલા નંબર 14, 631 કિગ્રા 9 ગ્રામ. અહીંયા પણ એવું છે વિદ્યાર્થી મિત્રો, કિલોગ્રામ અને ગ્રામ. તો 1 કિગ્રા બરાબર 1000 ગ્રામ થાય. હવે અહીંયા 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ, તો 9 ગ્રામ બરાબર 0.009 થયા. એવા હોય તો 631 કિગ્રા અને 9 ગ્રામને વિકલ્પ સીની અંદર આપેલું છે 631.009 અને અહીં કિલોગ્રામ આવશે. ત્યાર પછીનો દાખલા નંબર 15, 2735 મિલીને લીટરમાં દર્શાવો. અહીંયા પણ એવું છે કે 1 લીટર બરાબર 1000 મિલીલીટર થાય. તો 2735ને મિલીમાં દર્શાવવા હોય તો 2.735 લીટર, એટલે કે વિકલ્પ એ આપણને જવાબ મળશે. ત્યાર પછી 16મો દાખલો 3.5 વત્તા 0.008 બંનેનો સરવાળો કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક વસ્તુને ધ્યાનમાં રાખવાની, આ જે દશાંશ ચિહ્ન છે એ એક જ સરખા આવવા પડે.
પછી પૂર્ણાંક અને અપૂર્ણાંકની અંદર જ્યાં સંખ્યા ઘટે છે ત્યાં તમે આગળ કે પાછળ 0 મૂકી શકો, પણ દશાંશ ચિહ્ન એક જ સીધી લીટીમાં મૂકવાના, જેથી કરીને તમારા સરવાળા કે બાદબાકી યોગ્ય રીતે થઈ શકે. અહીંયા પહેલું હતું 3.5 વત્તા 0.008. હવે 3.5ની અંદર આ 2 શૂન્ય પાછળના છી મૂકેલા છે, એટલે બંને રકમો સરખી થઈ. હવે તમે સરવાળો કરો તો 0 અને 8 એટલે 8, 0 0 0, 5ના 5, પછી દશાંશ ચિહ્ન આવ્યું અને 3ના 3. તો આ રીતે આપણે સરવાળા કે બાદબાકીની પ્રક્રિયા કરવાની. વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને આની અંદર ભૂલ કરે છે કે દશાંશ ચિહ્નની નીચે દશાંશ ચિહ્ન મૂકતા નથી, જેથી કરીને એના અંક આડાઅવડા થઈ અને સરવાળા કે બાદબાકી ખોટા પડે છે. તો આ રીતે સરવાળો અને બાદબાકી કરવાના હોય છે. તો વિકલ્પ આવશે આપણો બી, 3.508. અહીંયા પણ એવું જ છે. દાખલા નંબર 17ની અંદર 5.001માંથી 3.789 બાદ કરતા. તો અહીંયા બાદબાકી છે, 1માંથી 9 ન જાય એટલે 10 એટલે 11 થઈ ગયા. 11માંથી 9 જાય તો 2. અહીંયા આપણે મૂકીશું 9 બંને જગ્યાએ, એટલે 9માંથી 8 જાય તો 1 અને 9માંથી 7 જાય તો 2 પોઈન્ટ. અહીંયા 4માંથી 3 જાય તો 1 આવે, એટલે આપણો જવાબ આવશે વિકલ્પ સી, 1.212. ત્યાર પછીનો 18મો દાખલો 0.8 અને 0.04નો ગુણાકાર કેટલો થાય. અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે ખાસ શીખજો. 0.8 એટલે દશાંશ ચિહ્ન પછી 1 અંક છે, અહીંયા 1 લખ્યો છે મેં, વત્તા અહીંયા દશાંશ ચિહ્ન પછી 2 અંક છે, 0 4 એટલે 2 અંક થયા. તો કુલ અંક કેટલા થયા? તો કે 3. હવે આપણે સીધો ગુણાકાર, દશાંશ ચિહ્ન કાઢી નાખવાના. 8 ચોક 32. તો 32 મૂક્યા પછી આપણે 3 અંક છે, એટલે કે અહીંયા 32 પછીના 3 અંક કુલ થવા પડે. 1 2, અહીંયા 0 મૂકીએ તો 3 અંક થાય, એટલે 0.032 આપણો જવાબ મળશે, જે વિકલ્પ સીની અંદર આપેલો છે. બે સંખ્યાનો ગુણાકાર 3.92 છે, તો તેમાંથી એક સંખ્યા બીજી સંખ્યાથી બમણી છે, તો તેમાંની મોટી સંખ્યા કઈ હશે? હવે આપણે અહીં વિકલ્પોમાંથી તપાસ કરીએ કે બે સંખ્યાનો ગુણાકાર કરીએ તો તમે જાણશો કે ડી અને સી વિકલ્પનો આપણે ગુણાકાર કરીએ છીએ. 2.8 ગુણ્યા 1.4 બરાબર 3.92 થાય. હવે આ 2.8 અને 1.4ની અંદર મોટી સંખ્યા કઈ? તો કે 2.8 એ મોટી સંખ્યા છે, એટલે આપણો જવાબ આવશે વિકલ્પ નંબર ડી, 2.8. દાખલા નંબર 20. કોની કિંમત 1 છે? અહીંયા તમે જોશો વિદ્યાર્થી મિત્રો, વિકલ્પ બીની અંદર 0.304 ગુણ્યા 20 છેદમાં 3.04 ગુણ્યા 2. હવે દશાંશ ચિહ્ન કાઢવા માટે 304 અંશની અંદર કર્યા તો છેદમાં કેટલા આવ્યા? 1000 વડે ભાગાકાર થયો, ગુણ્યા 20. હવે અહીંયા 3.04 છે અંશની છેદની અંદર, એને પૂર્ણાંક કર્યા તો અંશમાં કેટલા મૂક્યા? 100. હવે તમે જોશો કે આ બધાને એક પછી એક અંશને છેદને ઉડાડો તો કંઈ વધતું નથી, એટલે જવાબ આવશે આપણો 1, અને જે આપણને વિકલ્પ નંબર બી આપણો જવાબ બનશે. અહીંયા પણ ફરી ગુણાકારની પ્રક્રિયા આવી છે વિદ્યાર્થી મિત્રો. 2 ગુણ્યા 0.2 ગુણ્યા 0.02 ગુણ્યા 0.002. તો સૌ પહેલાં તો આપણે આ ચારેય 2નો ગુણાકાર કરી નાખીએ, એટલે 2 × 2 = 4, 2 × 8 = 16. આ 16.
હવે અહીંયા આપણે દશાંશ ચિહ્ન પછીના જે અંક છે એટલે પોઈન્ટ મૂકવા માટે નક્કી કરીએ તો અહીંયા 2 1 જ છે એટલે 1 અંક થયો, અહીંયા 0 2 છે 2 અંક થયા, અહીંયા 0 0 2 છે એટલે 3 અંક થયા, તો કુલ અંક થયા 6. તો આપણે 16ની સાથે 6 અંક પછી પોઈન્ટ મૂકવો છે એટલે 16 એટલે 2 અંક, પછી 0 0 0 0 4 અંક એટલે 6 અંક થયા, 0.0 એટલે આપણો જવાબ આવશે 0.00016. વિકલ્પ નંબર ડી આપણો સાચો જવાબ છે. 22મો દાખલો 163.44 ભાગ્યા 2.4. અહીંયા તમે જોશો આપણે દશાંશ ચિહ્ન કાઢીને પ્રક્રિયા કરી છે. તો અહીંયા છેદને આપણે 100 વડે ગુણ્યા, કારણ કે ઉપર અંશની અંદર 44 હતા પોઈન્ટ એટલે 100, અને અહીંયા 2.4 છે એટલે અહીંયા 10 વડે ગુણ્યા. હવે અંશ અને છેદ ઉડાડીએ એટલે 16,344 ભાગ્યા 240 એટલે જવાબ આવશે આપણો 68.1. વિકલ્પ નંબર ડી. ત્યાર પછી 23મો દાખલો છે 200માંથી 58.67 અને 91.33ના સરવાળાને બાદ કરવામાં આવે તો પરિણામ ખાલી જગ્યા આવે. પહેલાં આપણે બંનેનો સરવાળો કરીશું, એટલે કે 58.67 વત્તા 91.33, બંનેનો સરવાળો થયો છે 150. હવે 200માંથી 150ને બાદ કરીએ એટલે અહીંયા જવાબ મળશે આપણને 50. અહીંયા શૂન્ય આવશે એટલે 50 એ વિકલ્પ આપણો જવાબ મળશે. દાખલા નંબર 24 5.3/5 વત્તા 2.1/2 ઓછા 0.785 વત્તા 3(12 - 7) બરાબર કેટલા થાય? અહીંયા આપણે દાખલો જોઈએ તો પહેલાં આને મિશ્ર અપૂર્ણાંકને અપૂર્ણાંકમાં ફેરવા એટલે 28/5 વત્તા 5/2 ઓછા 0.785 વત્તા 15. હવે અહીંયા 10 આવ્યા છે એટલે આપણે 5.6 વત્તા 2.5 ઓછા 0.785 અને વત્તા અહીંયા તમે જોશો વિદ્યાર્થી મિત્રો, પહેલાં કૌંસની પ્રક્રિયા કરીએ એટલે 12માંથી 7 જાય તો 5 અને 5 ગુણ્યા 3 કરો એટલે અહીં સીધા આપણે 15 મૂક્યા છે. તો આ બધી પ્રક્રિયાઓ આપણે ટૂંકની અંદર કરવી હોય તો આ સીધું પદ આપણે લઈ લેવાનું. હવે આ 5.6 વત્તા 2.5 વત્તા 15 કરીએ એટલે આવશે, અને એમાંથી આપણે બાદ કરવાના 0.785 એટલે આપણને જવાબ મળશે વિકલ્પ ડી 22.315. 25મો દાખલો 1.7 ગુણ્યા 8.5 ઓછા 1.5 ગુણ્યા 1.7. હવે આ બંનેનો ગુણાકાર કરીએ એટલે આવ્યો છે એનો ગુણાકાર 14.45. એમાંથી આ બંનેનો ગુણાકાર કેટલે આવ્યું છે 2.55. હવે 14.45માંથી 2.55ને બાદ કરીએ એટલે વિકલ્પ બી 11.9 આપણને જવાબ મળશે. 7.2 વત્તા 4.8 છેદમાં 5.6 ઓછા 3.2. બધાના દશાંશ ચિહ્ન કાઢી નાખો, કારણ કે એક અંક જ છે અંશ અને છેદમાં, એટલે 72 વત્તા 48 અને 56 ઓછા 32 બંનેમાં 100 વડે ગુણી નાખ્યા એટલે થઈ ગયું. તો 120 ભાગ્યા 24, 24 × 5 120 થાય. તો આપણો જવાબ આવશે વિકલ્પ ડી 5. ત્યાર પછીનો 27મો દાખલો 0.3 વત્તા 0.5 ભાગ્યા 0.2 અને છેદમાં 0.2 વત્તા 0.3 ભાગ્યા 0.5.
અહીંયા પણ તમે જોશો તો મેં દશાંશ ચિહ્ન કાઢી, કારણ કે અંશ અને છેદમાં સરખા જ છે, એટલે 5 + 3 એટલે 8 થયા. અહીંયા તમે જોશો 5 + 3 એટલે 8 અને ભાગ્યા 2. અહીંયા 0.2 અને 0.3 એટલે 2 + 3 એટલે 5 અને 0.5 એટલે 5. અહીંયા મેં પૂર્ણાંક કરી નાખ્યા છે. 8 ભાગ્યા 2 એટલે 4 અને 5 ભાગ્યા 5 એટલે 1, તો 4 / 1 એટલે 4, જે આપણને વિકલ્પ નંબર 27માં દાખલાની અંદર વિકલ્પ નંબર એ જવાબ જોવા મળશે. ત્યાર પછીનો દાખલા નંબર 28. વિશાલે 325.75ના પાઠ્યપુસ્તક, 415 ને 25ની નોટબુકો અને 185 ને 50ની સ્ટેશનરી ખરીદી, તો તેણે દુકાનદારને કેટલા રૂપિયા આપવા પડશે? અહીંયા તમે જોશો તો ત્રણેયનો આપણે કરીશું સરવાળો. મેં કીધું એમ દશાંશ ચિહ્ન એક પછી એક લાઇનસર મૂકી દો, એટલે ત્રણેયનો સરવાળો થયો છે 926.50. વિકલ્પ બીની અંદર જોવા મળશે. ત્યાર પછીનો 29મો દાખલો છે. ભાવનાએ 4 કિગ્રા 750 ગ્રામ બટાકા, 3 કિગ્રા 750 ગ્રામ ટમેટા અને 2 કિગ્રા 250 ગ્રામ ભીંડા ખરીદ્યા, તો તેણે કુલ કેટલી શાકભાજી ખરીદી હોય? અહીંયા પણ ત્રણેયનો સરવાળો કરવાનો છે, તો ત્રણેયનો સરવાળો કરતાં 10.750 કિગ્રા કુલ શાકભાજી ખરીદ્યું છે, જે વિકલ્પ નંબર એની અંદર જોવા મળશે. એટલે આપણો જવાબ આવશે વિકલ્પ એ. રાધાએ 845.50નું કરિયાણું ખરીદ્યું. તેણીએ દુકાનદારને 2000ની નોટ આપી. દુકાનદારે રાધાને કેટલા રૂપિયા પરત કરવા પડશે? તો આપણે 2000માંથી 845 ને 50 પૈસાને બાદ કરીએ વિદ્યાર્થી મિત્રો, એટલે આપણને જવાબ મળે છે 1154.50 પૈસા એ દુકાનદાર એમને રાધાને પરત કરશે, અને જે વિકલ્પ નંબર ડીની અંદર જોવા મળશે. 300 દાખલા નંબર 31. તો 300માંથી 85 લિટર અને 500 મિલીલીટર બાદ કરીએ એટલે 214.500 આપણને જવાબ મળશે, જે વિકલ્પ નંબર ડીની અંદર આપેલો છે. ત્યાર પછીનો દાખલો અહીંયા આપેલો છે આપણને 32મો. એક સ્કૂટર 1 લીટર પેટ્રોલમાં 35.5 કિમી અંતર કાપે છે, તો આ સ્કૂટર 3.7 લીટર પેટ્રોલમાં કેટલું અંતર કાપશે? અહીંયા જોશો વિદ્યાર્થી મિત્રો, આ દાખલા નંબર 32 છે. હવે 355 ગુણ્યા 37 અહીંયા આપણે દશાંશ ચિહ્ન માટે મૂક્યું છે, એટલે કુલ 2 અંક પછી પોઈન્ટ મુકાશે, તો એનો ગુણાકાર આવ્યો છે 131.35, કારણ કે 2 દશાંશ અંક પછી દશાંશ ચિહ્ન મુકાય, એટલે 131.35, જે વિકલ્પ ડીની અંદર વિકલ્પ એની અંદર આપણો જવાબ છે, એટલે અહીંયા આવશે વિકલ્પ એ. ત્યાર પછીનો દાખલા નંબર 33. એક લંબચોરસની લંબાઈ 12.5 સેમી અને પહોળાઈ 8.5 સેમી છે, તો આ લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું હોય? આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ. અહીંયા લંબાઈ છે 12.5 એટલે 125 કરીએ, અને પહોળાઈ છે 8.5 એટલે 85 કરીએ, બંનેનો ગુણાકાર કરીએ એટલે 106.25, કારણ કે 1 અને 1 2 અંક પછી પોઈન્ટ મુકાય, એટલે 106.25 સેમીનો સ્ક્વેર
વિકલ્પ નંબર સી આપણો સાચો જવાબ મળશે। 34મો દાખલો, એક કાર 6.5 લીટરમાં 104 કિમી અંતર કાપે તો આ કાર 1 લીટર ડીઝલમાં કેટલા કિમી અંતર કાપશે? 6.5 લીટરમાં 104 કિમી તો 1 લીટરમાં કેટલું? 104 ભાગ્યા 6.5 એટલે 1040 ભાગ્યા 65, બંને પૂર્ણાંક કરી કાઢ્યા તો બરાબર 16 કિમીનું અંતર કાપે, જે વિકલ્પ બીની અંદર આપણને જવાબ આપેલો છે। ત્યાર પછીનો પ્રશ્ન નંબર છેલ્લો છે, એક પીપમાં 47.5 કિગ્રા ઘઉં ભર્યા છે। જો દરરોજ તેમાંથી 2.5 કિગ્રા ઘઉં કાઢીએ તો પીપમાં ઘઉં કેટલા દિવસ ચાલે? અહીંયા 47.5 ભાગ્યા એટલે કે છેદમાં કરીએ એટલે ભાગાકાર 2.5 તો બરાબર 475 ભાગ્યા 25 કરીએ એટલે ઘઉં 19 દિવસ ચાલે, એટલે વિકલ્પ ડી આપણને જવાબ મળશે।